વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 ગતિવાદ વિશે શીખીશું. આમ ગતિવાદ લખ્યું છે પણ છે વાયુનો ગતિવાદ. આપણને ખ્યાલ છે કે પદાર્થના 3 સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. એમાં જે ત્રીજું સ્વરૂપ છે વાયુ, બરાબર, એ વાયુના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણને એમ થાય કે વાયુ વિશે શું અભ્યાસ કરવાનો હોય, બરાબર. તો જો વાયુ વિશે મુખ્યત્વે 3 બાબતો અગત્યની છે, 3 ચલ, 3 રાશિ શીખવાની હોય. કઈ કઈ? તો કે દબાણ, કદ અને તાપમાન. આપણે દર્શાવશું એને પી, વી અને ટી વડે. પી એટલે પ્રેશર, દબાણ. વી એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ. અને ટી એટલે તાપમાન. અહીંયા ટી છે, અહીંયા આપણે આખા ચેપ્ટરમાં નિરપેક્ષ તાપમાન બોલવાના છીએ. બરાબર, તમને ખ્યાલ છે કે તાપમાન સેલ્સિયસ ને કેલ્વિન એવા માપક્રમોમાં માપી શકાય, પણ જો આપણે કેલ્વિનમાં લઈએ તો એને આપણે શું કહીશું? નિરપેક્ષ તાપમાન. આખા ચેપ્ટરમાં તાપમાન અહીંયા કેલ્વિનમાં લીધેલું છે, એટલે આપણે બોલીશું નિરપેક્ષ તાપમાન. એટલે તાપમાન, દબાણ અને કદ, બરાબર, એના વચ્ચેના સંબંધો આપણે આ ચેપ્ટરમાં શીખીએ. બરાબર, આને આપણે થર્મોડાયનેમિક ચલ કહીએ છીએ. પીવીટીને શું કહીએ છીએ? થર્મોડાયનેમિક ચલ. એટલે શું કે ભાઈ એનાથી થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરી શકાય છે. બરાબર, કોઈ વાયુ સિલિન્ડરમાં ભર્યો છે તો તમે એનું વર્ણન કેમ કરશો? બરાબર, જેમ તમને એમ કહે કે કોઈ વિદ્યાર્થી સાયન્સમાં છે એ હોશિયાર છે કે નબળો છે, એનું તમે વર્ણન કઈ રીતે કરશો? તો એની અવસ્થા નક્કી કરો તમે કે હોશિયાર છે કે ઠોળ. તો તમે શું બોલો? એના કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અથવા બાયો, આવી રીતે એના માર્ક્સ બોલો, એનું મેરિટ બોલો, તો તમને ખ્યાલ આવે કે એની અવસ્થા આટલી છે, આટલામાં ક્રમાંકે છે, આટલામાં રેન્ક પર છે. એવી જ રીતે કોઈ પણ વાયુ સિલિન્ડરમાં ભર્યો છે તો એના વિશે આ 3 બાબતો બોલવામાં આવે કે એનું પ્રેશર કેટલું છે અત્યારે બોટલમાં, સિલિન્ડરમાં, એ કેટલો કદનો વાયુ છે, એ કેટલા તાપમાને રહેલો છે. તો જો આવું વાયુનું વર્ણન કરો એટલે હકીકતમાં શું કર્યું કહેવાય? એનું થર્મોડાયનેમિક વર્ણન કર્યું કહેવાય. એટલે અહીંયા પીવીટીને થર્મોડાયનેમિક ચલ કહેવાય, કેમ કે એના દ્વારા થર્મોડાયનેમિક એની અવસ્થા નક્કી કરી શકાય છે. તો પ્રયોગો દ્વારા આપણને એવી માહિતી મળી, બરાબર, કે જો વાયુની ઘનતા ખૂબ જ ઓછી હોય ત્યારે થર્મોડાયનેમિક ચલ જેવા કે દબાણ, કદ અને તાપમાન વચ્ચે સરળ આંતર સંબંધો અસ્તિત્વ ધરાવે છે. બરાબર, જો અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે વાયુની ઘનતા કેવી લઈએ છે? ઓછી. તો જ આ બાબતો સાચી છે કે ઓછી ઘનતા હોય ત્યારે ચલ જેવા કે તાપમાન, દબાણ, કદ, જેને આપણે થર્મોડાયનેમિક ચલ કીધા, એની વચ્ચે સરળ સંબંધો અસ્તિત્વમાં ધરાવે છે. બરાબર, તો જો કયા સરળ સંબંધો અસ્તિત્વ ધરાવે છે? તો 3 વૈજ્ઞાનિકોએ વાયુ વિશે અલગ અલગ નિયમો આપ્યા. જો એ હું અલગ એક ચાર્ટમાં તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય. જો આ ચાર્ટ આપણે પહેલાં આખો સમજી લઈએ. એકવાર આ બાબત ચાર્ટ ક્લિયર થઈ જાય, બરાબર છે, એટલે તમને આખી થિયરી વ્યવસ્થિત ખ્યાલ આવી જશે. જો પહેલાં આમાંથી સમજીએ. બરાબર, સરળતાથી યાદ રાખવું હોય તો 3 નિયમો આપણે શીખવાના છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ. ઘણીવાર ચાર્લ્સ અને ગેલ્યુસેકને એક જ નિયમ તરીકે લઈ લેવામાં આવે છે. બરાબર, તો જો મેં યાદ રાખવા શું કર્યું? પહેલાં એક ત્રિકોણ દોરી દીધો. બરાબર, હવે ત્રિકોણ પર અહીંયા પી, વી, ટી, ત્રણેય શિરોબિંદુ પર પી, વી, ટી લખી દીધું. પી એટલે દબાણ, કદ અને તાપમાન, નિરપેક્ષ તાપમાન. બરાબર, એ જ પ્રમાણે ક્રમમાં લખી દીધું: બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક. હવે જો આનો અર્થ શું? આ 3 નિયમો વાયુ વિશે આપે છે. કે બોઇલનો નિયમ શું આપે? તો જો કોની વચ્ચેનો સંબંધ આવે તો બોઇલ કયા 2 ચલ સાથે સંકળાયેલો છે? જો આજુબાજુ જો તો પી અને વી. એટલે બોઇલ કોનો નિયમ આપે છે? દબાણ અને કદનો. બરાબર, પી અને વીનો સંબંધ આપશે. એ જ રીતે તો ચાર્લ્સ કોની વિશે આપશે સંબંધ? તો વી અને ટી, એટલે કદ અને તાપમાનનો. બરાબર, અને ગેલ્યુસેક કોનો આપશે? તો પી અને ટીનો. બરાબર, તો જે નામ લખ્યું છે એના આજુબાજુ જે છે, બરાબર, એના વિશેનો એ સંબંધ આપશે. બીજું, જ્યારે બોઇલ ધારો કે લઈ લઉં છું તો પી અને વીનો સંબંધ આપશે, ત્યારે સામેની બાજુ કેવી બોલાશે? અચળ. બરાબર, એટલે બોઇલનો નિયમ બોલું ત્યારે સામે જોઈ લેવાનું શું અચળ છે? ટેમ્પરેચર. આપણે તાપમાન કેવું રાખીએ છીએ? અચળ રાખીએ છીએ. એ જ રીતે ચાર્લ્સનો નિયમ લઈ લો, વી અને ટી, તો અચળ કોણ રહેશે? પી, પ્રેશર. ગેલ્યુસેકનો નિયમ લઉં તો અચળ કોણ રહેશે? કદ. ખ્યાલ આવ્યો? એટલે સામેની બાજુ પર જે આવે છે પોઈન્ટ, એ જે તે નિયમમાં આપણે કેવું બોલીએ છીએ? અચળ બોલીએ છીએ. હવે એક નિયમ આપણે બોલીએ એટલે બાકીની બધી બાબતો આપણને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે એમ કે બોઇલનો નિયમ શું છે?
તો જો બોઇલનો નિયમ શું છે, તો પહેલાં તો અચળ બોલીએ. અચળ શું છે? અચળ તાપમાને. એનું તાપમાન અચળ રાખ્યું હોય, બરાબર, ત્યારે કોનો સંબંધ આપે? દબાણ અને કદનો. તો જો બોઇલનો નિયમ વ્યસ્તનો નિયમ છે, યાદ રાખજો, બરાબર. આ વ્યસ્તનો નિયમ છે, આ બે સમપ્રમાણના નિયમ છે. તો વ્યસ્તનો નિયમ છે એટલે શું સમજવાનું? કે દબાણ અને કદ એકાબીજાના શું છે? વ્યસ્ત છે. એટલે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. ટૂંકો ટચ નિયમ બોલવો હોય તો શું બોલાય? કે તાપમાન, અચળ તાપમાને હંમેશા દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં, એટલે પી ચલે છે શું લખાય? 1/v. ત્યારે કાઉન્સમાં તાપમાન શું લખાય? અચળ. બરાબર. જો આ જે નિયમ બોલું છું એ અપૂરતો બોલું છું, હજી આમાં થોડાક શબ્દો એડ થાય છે, બરાબર છે, પણ અત્યારે તમને ખાલી ખ્યાલ આવે એટલા પૂરતું બોલું છું સમજાવવા માટે, પછી આખો નિયમ જોઈએ. એટલે પી ચલે છે 1/v, અથવા વી અહીંયા ગુણાકારમાં જાય અને ચલે છે એની જગ્યાએ બરાબર વિચારું તો પી ઇન્ટુ વી શું થાય? અચળ. બરાબર. એટલે બોઇલનો નિયમ શું છે? પી ઇન્ટુ વી અચળ. દબાણ અને કદનો ગુણાકાર હંમેશા કેવો રહે? અચળ રહે. એ બોઇલનો નિયમ થઈ ગયો, બરાબર. એટલે જો આપણે ઉદાહરણે સમજતા જઈએ કે આવું આપણે ક્યાં જોયું, તો સ્વાભાવિક છે કે દબાણ વધારો તો વાયુનું કદ શું થાય? સંકોચાય, બરાબર. તમે કોઈ સિલિન્ડર છે એમાં વધુ ને વધુ ગેસ ભરતા જાઓ, એલપીજી છે, તો દબાણ વધતું જશે, સામે વાયુ સંકોચાતો જશે, કદ શું થાય? ઘટતું જાય, બરાબર. હવે ચાર્લ્સનો નિયમ, તો ચાલો નિયમ આપણે જાતે બોલીએ. કોણ અચળ છે? તો અચળ દબાણે. સંબંધ શું છે? કે કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, એટલે વી ચલે છે ટી, બરાબર. અચળ દબાણે કદ તાપમાનના સમપ્રમાણમાં, એટલે વી ચલે છે શું થાય? ટી, બરાબર. અને વી બાય ટી કેવું થાય? અચળ, બરાબર. તો આ શેનો નિયમ થઈ ગયો? ચાર્લ્સનો નિયમ. કે જેમ આમાંથી તમે કહી શકો કે જેમ ટેમ્પરેચર વધે, જો સમપ્રમાણનો સંબંધ છે, જેમ તાપમાન વધે એમ કદ શું થાય? વધે. તો આપણને ખબર છે કે વાયુને ગરમ કરો તો વાયુનું શું થાય? વિસ્તરણ થાય, બરાબર. એનું કદ વધે. અથવા ઠંડો કરો, ટેમ્પરેચર ઘટાડો, તો કદ શું થાય? ઘટે. તો આ ચાર્લ્સનો નિયમ છે, વ્યવહારમાં આપણે જોઈએ છીએ, બરાબર. પણ ત્યારે દબાણ કેવું રાખવું પડે? અચળ. હવે ગેલ્યુસેકનો નિયમની વાત કરીએ તો ગેલ્યુસેકનો નિયમમાં જો સામે શું છે? કદ અચળ. એટલે અચળ કદે સંબંધ કોનો આપશે? દબાણ અને નિરપેક્ષ તાપમાનનો. તો શું બોલાય? સંબંધ સમપ્રમાણનો છે. એટલે અચળ કદે દબાણ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, એટલે પી ચલે છે શું લખાય? ટી, બરાબર. પી ચલે છે ટી છે, તો પીના છેદમાં ટી શું થાય? અચળ, બરાબર. તો આ શું થઈ ગયો? ગેલ્યુસેકનો નિયમ. પી ચલે છે ટી. એટલે જો ટેમ્પરેચર વધે તો પ્રેશર વધે, જ્યારે કદ કેવું છે? અચળ છે, બરાબર. તો આ ગેલ્યુસેકનો નિયમ છે, બરાબર. તો તમે જ્યારે સાયકલ છે ટાયરમાં હવા પૂરતા હો તો તમે જોજો કે જ્યાં વાલ્વગોળો છે ત્યાં એ ગરમ થઈ જાય, એ પોઈન્ટ છે એ ગરમ થઈ જાય. શા માટે? કે તમે પ્રેશર વધારો છો તો સાથે સાથે શું થાય છે? ત્યાં ટેમ્પરેચર વધે છે. એ ગેલ્યુસેકનો નિયમ તમે કહી શકો, બરાબર. એટલે આ ત્રણ નિયમો તમે આમાં જોયા, બરાબર. ને આ ત્રણેય નિયમનો સારાંશ એક જ સૂત્રમાં લખવો હોય તો તમે લખી શકો પીવી બાય ટી શું લખાય? અચળ. આખું લખવું હોય તો શું લખાય? પીવી બાય ટી અચળ. આની પછીથી આપણે વાત કરીએ છીએ, બરાબર. પણ જો આમાં ત્રણેય નિયમ આપી જાય, દાખલા તરીકે ટી તમે અચળ લો, બરાબર, તો એ કયો નિયમ બનશે? બોઇલનો નિયમ બને છે, બરાબર. તો જો ટી ઉપર હાથ મૂકી દો, બરાબર, તો શું વંચાણો? પીવી બરાબર અચળ. જો બોઇલનો નિયમ આવી ગયો. એ જ રીતે ચાર્લ્સ માટે શું અચળ છે? દબાણ. પી અચળ છે, તો દબાણ ઉપર આંગળી મૂકી દો પી પર, તો જો વી બાય ટી કેવું થઈ ગયું? અચળ, બરાબર. એ કયો આવ્યો? ચાર્લ્સનો. અને કદ અચળ લઈ લો, બરાબર, તો ગેલ્યુસેકનો નિયમ મળશે. તો કદ ઉપર આંગળી મૂકી દો, બરાબર છે, તો પી બાય ટી કેવું મળશે? અચળ મળશે. તો તમે જે પદને અચળ રાખવા માગતા હોય એની પર તમે આંગળી મૂકો તો બરાબર નિયમ તમને ક્લિયર થશે. એટલે પીવી બાય ટી શું થાય? અચળ થાય. તો આ ચાર્ટ તમે લખી લેજો, બરાબર. આના ઉપરથી આખી થિયરી તમારી થઈ જશે. જો ચાર્ટને સાથે રાખીને આખી થિયરી આપણે જોતા જઈએ તો ફરીથી બરાબર આપણને સ્પષ્ટ આ નિયમો મળે. મેં તમને કીધું કે આપણે ટૂંકમાં નિયમો જોયા છે, હવે આપણે ડિટેલમાં જોઈએ, બરાબર. જો બોઇલનો નિયમ, બરાબર. તો ફરીથી બોઇલમાં શું કીધું આપણે? તાપમાન અચળ અને પી ચલે છે 1/v. દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાલો આ મગજમાં રાખો. તો શું બને? જો અહીંયા કીધું કે અચળ તાપમાને, બરાબર, દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં. જો મળી ગયું તમને. પણ આ શબ્દ તમારો ફિક્સ,
પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. બરાબર, આપણે કીધું કે વાયુની ઘનતા કેવી લીધી છે? ઓછી, અને જથ્થો નિશ્ચિત છે. જ્યારે હું બોલું ત્યારે જથ્થો કેવો છે? વાયુનો અચળ. દરેક નિયમમાં જથ્થો અચળ આ બે શબ્દો આવશે જ. બરાબર, એટલે આ ફિક્સ ફોર્મેટ છે. તો અચળ તાપમાને પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તમે કીધું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં, એટલે પી ચલે છે 1/v. ત્યારે અચળ વસ્તુ કઈ લીધી છે? એક તો જથ્થો ફિક્સ છે અને તાપમાન તો અચળ છે જ. એટલે બોઇલમાં જથ્થો અને તાપમાન કેવું છે? અચળ, અથવા PV બરાબર શું લખાય? અચળ. બરાબર. હવે આનું એક વ્યવહારિક ઉદાહરણ અહીં આપ્યું છે. જો આકૃતિમાં એક આલેખ દર્શાવ્યો છે, પ્રાયોગિક આલેખ. કોના માટે? તો કોઈ વાસ્તવિક વાયુ અથવા વરાળ માટે P વિરુદ્ધ Vનો આલેખ દર્શાવ્યો છે 3 જુદા જુદા તાપમાને. બરાબર, કે 3 અહીંયા તાપમાન અચળ છે ને, તો માની લો કોઈ તાપમાન ધારો કે ફિક્સ રાખ્યું 10°C, પછી વાયુનું દબાણ વધારતો જાઉં છું, એનું કદ નોંધતો જાઉં છું. વળી પાછું તાપમાન અચળ રાખ્યું 20°C, પાછું દબાણ વધારતો ગયો, કદ નોંધતો ગયો. તો આવી રીતે 3 જુદા જુદા તાપમાન માટે P વિરુદ્ધ Vનો આલેખ દોર્યો. કોના માટે? વરાળ ઉપર પ્રયોગ કર્યો. બરાબર, તો જો પ્રાયોગિક એમાં બે વસ્તુ છે. જો અહીંયા બે ટાઈપના આલેખ છે, એક સળંગ વક્ર છે અને એક ડેશ લાઇન વક્ર છે. બરાબર, 3 તાપમાન છે. જો T1, T2, T3 છે ને, અહીંયા તે T1 ત્રુટક રેખામાં T1, T2, T3 છે, સળંગમાં T1, T2, T3 છે. પણ સમજો ત્રુટક અને સળંગ વક્ર શું દર્શાવે છે? તો પ્રાયોગિક આલેખ છે સળંગ વક્ર વડે દર્શાવ્યો છે અને સૈદ્ધાંતિક આલેખ ત્રુટક વક્રથી દર્શાવ્યો છે. બરાબર, પ્રાયોગિક આલેખ એટલે પ્રયોગ કર્યો, જુદું જુદું દબાણ રાખ્યું અને કદ નોંધા કે જે રીડિંગ આવ્યો એનો આલેખ દાયો, તો એ સળંગ વક્ર છે. અને સૈદ્ધાંતિક એટલે છે અહીંયા સૂત્ર ઉપરથી કે પીની જે જુદી જુદી વેલ્યુ મળવું, તો વીની વેલ્યુ મળવાની છે મને, જો અચળ જાણતા હોઈએ તો સૂત્ર ઉપરથી ગણીને આલેખ દોર્યો, એ ત્રુટક રેખા છે. તો તમે જોઈ શકો કે બે આલેખ લગભગ કેવા મળે છે? એના રીડિંગ સરખા જેવા મળે છે. બરાબર છે, એનો અર્થ એમ કહી શકાય કે બોઇલનો નિયમ પળાય છે. બરાબર, એટલે શું કહેવાય? ઊંચા તાપમાને અને ઓછા દબાણે વરાળ બોઇલના નિયમને અનુસરે છે. બરાબર, આ કન્ડિશનમાં જ આ નિયમ સાચો પડે છે, વક્ર સાચો. જેમ ટેમ્પરેચર ઊંચું રાખો અને પ્રેશર નીચું રાખો, બરાબર, તો આ બે વક્ર લગભગ સરખા જોવા મળે છે. એટલે ઊંચા તાપમાને અને નીચા દબાણે આ વક્ર, બરાબર, એ આ નિયમનું પાલન કરે છે, બાકી એ પાલન કરતા નથી. એ જ રીતે આપણે આગળ લઈ લઈએ ચાર્લ્સનો નિયમ. ચાલો ફરીથી એકવાર બોઇલ પછી ચાર્લ્સ. બરાબર, ચાર્ટ પાછો એકવાર યાદ કરી લો. તો શું છે ચાર્લ્સમાં? બરાબર, ચાર્લ્સમાં દબાણ અચળ અને કદ અને તાપમાન સમપ્રમાણમાં. બરાબર, તો જો અચળ દબાણે, બરાબર, વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણ, તાપમાનની નિરપેક્ષ તાપમાન બોલશું. વી ચલે છે ટી. અહીંયા કોણ અચળ છે? તો દબાણ તો અચળ છે જ, અને અહીંયા બરાબર વાયુનો જથ્થો અચળ છે. મેં કીધું જથ્થો બધામાં અચળ રહેશે, નિશ્ચિત જથ્થો લખીએ છીએ. તો વી ચલે છે ટી, તો V/T કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. એટલે જો નિયમ આવી રીતે ફરીથી બે શબ્દો આપણા આ રહેવાના જ છે કે અચળ દબાણે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આ નિયમ થઈ ગયો. અને અહીંયા બરાબર દબાણ અચળ છે એટલે 3 જુદા જુદા દબાણ P1, P2, P3 માટે બરાબર ટી વિરુદ્ધ Vનો આલેખ દર્શાવ્યો છે. ટી અને Vનો આલેખ દર્શાવ્યો છે. કોના માટે? CO2 વાયુ માટે. તો કાર્બન ડાયોક્સાઇડ માટે ચાર્લ્સનો નિયમ ચેક કર્યો અને ટી વિરુદ્ધ Vનો આલેખ દર્શાવ્યો. તો ફરીથી અહીંયા ત્રુટક રેખાઓ અને સળંગ વક્ર છે, એટલે તમને ખ્યાલ આવી ગયો કે એક થિયોરિટિકલ છે, એક પ્રાયોગિક છે. તો એ વક્ર સરખા જેવા મળે છે. એટલે એમ કહી શકાય કે અચળ દબાણે પૂરતી ઓછી ઘનતાવાળો વાયુ હોય તો એ ચાર્લ્સના નિયમને અનુસરે છે. એટલે ચાર્લ્સનો નિયમ પણ સાચો પડે છે. એ જ રીતે ગેલ્યુસેકનો નિયમ. બરાબર, ફરીથી ચાર્ટ યાદ કરો. શું છે? ગેલ્યુસેક લઈએ તો કદ અચળ અને દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં આવું છે. તો જો કદ અચળ એટલે આપેલ કદ માટે અથવા અચળ કદે બરાબર વાયુનું દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું. એટલે આખું શું બને કે આપેલ કદ માટે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે P ચલે છે ટી. ફરીથી અહીંયા જથ્થો અચળ, કદય કેવું? અચળ. તો P/T કેવું થઈ ગયું? અચળ. ચાલો આ બાબત ખ્યાલ આવે છે. એટલે મેં કીધું એમ
ફરીથી આ ચાર્ટ તમે મગજમાં રાખશો, આ ચાર્ટ નોટ સમજી જાઓ તો આખી બાબત તમે બહુ ઇઝીલી કરી શકશો. ક્વેશ્ચન નંબર 2, એવોગેડ્રો અધિતર્ક લખી સમજાવો. બરાબર, એવોગેડ્રોનો અધિતર્ક. બરાબર, એવોગેડ્રો એક તર્ક કર્યો, સમજો. એણે શું કીધું? વાયુ માટે એક વિધાન કહ્યું કે જો પીવીટી એક સરખા હોય, બરાબર, પીવીટી એટલે આપણને ખ્યાલ છે કે વાયુ માટે શું સરખું હોય? દબાણ, કદ અને તાપમાન સરખા હોય તો બધા જ વાયુ માટે અણુની સંખ્યા પણ સરખી હોય છે, જેને શું કહેવાય? એવોગેડ્રોનો અધિતર્ક કહેવાય. સમજો, બહુ સરળ બાબત છે. શું કહે છે? પીવીટી એક સરખા હોય. માની લો ઘણી બધી બોટલો છે ગેસની, બરાબર, અને એમાં જુદા જુદા વાયુ ભર્યા છે. કોઈ પણ હાઇડ્રોજન, હિલિયમ, ક્લોરિન, કોઈ પણ વાયુ અલગ અલગ બોટલમાં ભર્યા છે. પણ બધી જ બોટલ માટે એક વસ્તુ સમાન છે. શું? એક બાબત મેં ફિક્સ ધારી લીધી કે ભાઈ દરેક બોટલમાં વાયુનું દબાણ, બરાબર, એનું વાયુનું કદ અને ટેમ્પરેચર કેવા છે? સરખા. તો ચોથી બાબત આપોઆપ સરખી થાય. તો શું આપણે કહી શકીએ કે કોઈ પણ વાયુ ભલે હોય તો દરેક બોટલમાં વાયુના અણુની સંખ્યા કેવી હશે? સરખી. કે ભાઈ પહેલી બોટલમાં 100 હાઇડ્રોજનના અણુ હોય તો બીજીમાં 100 ક્લોરિન હશે, ત્રીજામાં 100 નિયોન હશે. આવી વાત છે. તો આ ત્રણ વસ્તુ સરખી હોય, પીવીટી સરખા હોય તો ચોથી બાબત આપોઆપ સરખી હોય, જેને આપણે શું કહીએ? એવોગેડ્રોનો અધિતર્ક કહીએ. અથવા આ જ બાબતને અલગ રીતે લખી જો. એમ કીધું કે અચળ તાપમાન અને દબાણ માટે, બરાબર, અચળ તાપમાન એટલે ટી કોન્સ્ટન્ટ છે, અચળ દબાણ એટલે પી કોન્સ્ટન્ટ છે. તો એકમ કદ દીઠ અણુની સંખ્યા દરેક વાયુ માટે કેવી હોય? સરખી. એકમ કદ દીઠ અણુની સંખ્યા એટલે કદ એકમ લઈ લીધું બધા જ વાયુ માટે. તો ભલે બધા વાયુ માટે એકમ લઈ લીધું, પણ લીધું તો સરખું જ, બધાનું એકમ કદ એટલે સરખું જ છે. એટલે જો આ જ બાબત થઈ કે અહીંયા દબાણ, તાપમાન અને કદ કેવા છે? સરખા, બરાબર, તો અણુની સંખ્યા દરેક વાયુ માટે કેવી હશે? સરખી હોય. બરાબર, એટલે અધિતર્ક યાદ રાખો, સહેલો છે. ફરીથી શું કીધું? અચળ, બીજી વાર આવું કીધું, અચળ તાપમાને અને દબાણે એકમ કદનો વાયુ લઈ લો તો કોઈ પણ વાયુમાં અણુની સંખ્યા હંમેશા કેવી હોય? સરખી જ હોય. એટલે અધિતર્ક ક્લિયર થઈ ગયો. ફરીથી શું કીધું? પીવીટીની વેલ્યુ સરખી તો અણુ સરખા. પીવીટી અચળ તો દરેક બોટલમાં અણુની સંખ્યા અચળ, સરખી. બરાબર. હવે આપણે મોલની વાત કરીએ. તમને મોલ ખબર જ છે, તમને એવોગેડ્રો અંક એવું ખ્યાલ છે. જોઈ લઈએ કે એવોગેડ્રો અંક એને વડે દર્શાવીએ, નંબર ઓફ એવોગેડ્રો, અને જેની વેલ્યુ કેટલી છે? 6.023 10⁻23 મોલ ઇનવર્સ. બરાબર, આ એવોગેડ્રો એટલે આટલો અંક. કેમેસ્ટ્રીમાં તમે શીખ્યા છો, તમને ખ્યાલ છે આ એવોગેડ્રો કોને કહીએ છીએ? તો 1 મોલ એમ બોલીએ ને આપણે, તો 1 મોલમાં રહેલા ઘટક કણોની સંખ્યા. બરાબર, ઘટક કણો એટલે અણુ, પરમાણુ, આયનો, જે કંઈ પણ બોલું, પણ 1 મોલ બોલું એટલે કેટલા? 6.023 × 10⁻23 આટલો જથ્થો. જેમ હું બોલું કે 1 ડઝન, તો ડઝન એટલે આપણે 12 નંગ બોલીએ. હવે હું 1 ડઝન કેળા કહું, બરાબર, કે 1 ડઝન ચીકુ કહું તો ડઝન બોલીશ, બરાબર. તો એટલે શું સમજવાનું કે 12 નંગની વાત થાય છે. એમ હું 1 મોલ બોલું, 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ પ્રોટોન, તો 1 મોલ બોલું એટલે આટલો જથ્થો, આટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન હશે. તો આને આપણે એવોગેડ્રો અંક કહીએ છીએ. અને એના માટે એક સ્ટાન્ડર્ડ પરિમાણ છે, બરાબર, પ્રમાણ છે કે પ્રમાણિત તાપમાન અને દબાણ. બરાબર, પ્રમાણિત તાપમાન આપણે એસટીપી તમે કેમેસ્ટ્રીમાં શીખા છો. એસટીપી એટલે શું બોલો? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. રાઈટ. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે ટેમ્પરેચર કેટલું લ્યો છો? 0 સેલ્સિયસ. અને પ્રેશર કેટલું લ્યો છો? 1 વાતાવરણ દબાણ લ્યો છો એસટીપીમાં. બરાબર, તો અહીંયા એસટીપી જ છે પ્રમાણિત તાપમાન. તો 0 સેલ્સિયસ એટલે કેલ્વિનમાં કેટલું થશે? 273 કેલ્વિન. અને 1 વાતાવરણ દબાણ. તો કદ કેટલું લઈ લીધું? 22.4 લીટર. બરાબર, તો એ વાયુના જથ્થાનું દળ તેના અણુભાર જેટલું હોય છે. અને આ જથ્થાને શું કહેવાય? 1 મોલ. એટલે સમજો આનો અર્થ શું થાય કે કોઈ પણ વાયુ છે, 22.4 લીટર વાયુ લઈ લો, કોઈ પણ તમે હાઇડ્રોજન લો, ચાહે ક્લોરિન લો, પણ 22.4 લીટર કદનો વાયુ લો, એને એસટીપીએ રાખો કે ભાઈ 273 કેલ્વિને રાખો અને 1 વાતાવરણ દબાણે રાખો. હવે તમે એને વજન કરશો, એનું દળ કરશો, વજનની દળ આપણને ખ્યાલ છે, ફિઝિક્સમાં અલગ છે. એને જોખશો, દળ કરશો, તો એ દળ કેટલું થશે? એનું અણુભાર જેટલું ગ્રામમાં થશે.
અને એ જથ્થો કેટલો થશે? 1 મોલ. બરાબર. દાખલા તરીકે સરળતાથી સમજવું છે તો હું એમ કહી દઉં, ચાલો હું ઓક્સિજનનો બરાબર અણુભાર આપણને ખબર છે કેટલો છે, 32 ગ્રામ લઈ શકો. ઓક્સિજનનો અણુભાર કેટલો છે? 32 ગ્રામ. બરાબર. એટલે તમે કહી શકો હું 32 ગ્રામ ઓક્સિજન લઉં, બરાબર, સોરી, હું 22.4 લીટર ઓક્સિજન લઉં, એસટીપીએ રાખું, આ કન્ડિશનમાં રાખું, તો હંમેશા એને હું જોખું તો એનું દળ કેટલું થાય? 32 ગ્રામ થાય. અથવા એમાં જથ્થો કેટલો થઈ ગયો? 1 મોલ. 1 મોલ એટલે એમાં 6.023 × 10⁻23 જેટલા ઓક્સિજનના અણુ હોય. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ વાયુ, બરાબર છે, તમે 22.4 લીટર લેશો અને આ કન્ડિશનમાં રાખશો એસટીપીએ, બરાબર છે, એનું દળ કરશો તો એ કેટલું મળશે? એના અણુભાર જેટલું. અથવા એમાં અણુની સંખ્યા ગણશો તો એ કેટલી મળશે? એવોગેડ્રો જેટલી. એ જથ્થો, બરાબર, 1 મોલ થશે. તો આ પ્રમાણ છે દરેક વાયુ માટે. આ યાદ રાખજો, દાખલામાં કામમાં આવશે. હવે વાયુની મોલ સંખ્યા શોધવાના 2 સૂત્ર આપ્યા છે. મ્યુનું સૂત્ર છે, મોલ સંખ્યા મ્યુ વડે દર્શાવવું. તો એક છે N/Na અને બીજું છે M/mo. બરાબર. વાયુની મોલ સંખ્યાના સૂત્ર શું છે? 2 સૂત્ર યાદ રાખો અને એને આપણે સમજીએ. દાખલા તરીકે પહેલું સૂત્ર છે N/Na, મોલ સંખ્યાનું. બરાબર. તો મ્યુ બરાબર આપણે લખશું N/Na. આ સૂત્રનો અર્થ શું થાય કે N છે વાયુના અણુની કુલ સંખ્યા છે અને Na શું છે? એવોગેડ્રો આંક. બરાબર. એક સંખ્યામાં સૂત્ર છે મોલ સંખ્યાનું, કે વાયુના અણુની કુલ સંખ્યા છે એને તમે એવોગેડ્રો વડે ભાગશો તો તમને શું મળશે? મોલ સંખ્યા મળશે. બરાબર. દાખલા તરીકે આપણે એમ કહી દઈએ કોઈ પાત્રમાં વાયુના અણુ છે, બરાબર, વાયુ ભરેલો છે કોઈ, અને 12.04 × 10⁻23 અણુ ભરેલા છે. ચાલો, પાત્રમાં વાયુના કુલ આટલા અણુ ભરેલા છે, તો આમાં તમને એમ કહે કે ભાઈ કેટલા મોલ ભરેલા છે, કેટલા મોલ હશે? તો કેટલા મોલ હશે? તો તમે સીધું શું કરો, એને એવોગેડ્રો કુલ અણુની સંખ્યા n કહી દઉં, ટોટલ n થઈ ગયું, એને એવોગેડ્રો વડે ભાગું એટલે 6.02 × 10⁻23 વડે ભાગું. બરાબર. તો આ કેટલું થાય? આનું ડબલ મેં રાખેલું જ છે એટલે એ કેટલું છું? 2 મોલ થાય. ખ્યાલ આવ્યો? એટલે કુલ વાયુના અણુ છે અને તમે એવોગેડ્રો વડે ભાગશો એટલે કેટલા મોલ છે તમને ખ્યાલ આવી જાય. જેમ હું એમ કહું કે ભાઈ આપણને ખબર છે 1 ડઝન એટલે 12 નંગ થાય. હવે એમ કહું 24 નંગ છે કેળા, બરાબર, તો કેટલા ડઝન થાય? તો તમે 24 નંગ છે એટલે ટોટલ નંબર ઓફ બનાનાસ, બરાબર, એને તમે શું કરી નાખશો? 12 વડે ભાગી નાખશો તો એ કેટલા છે? 2 ડઝન આવે. એવી રીતે આને એવોગેડ્રો વડે ભાગો તો એ શું થાય? વાયુની મોલ સંખ્યા મળે. એવી જ રીતે દળની ભાષામાં કે મ્યુ બરાબર શું થાય? M/mo થાય. તો M શું થાય? વાયુનું કુલ દળ, કેટલા ગ્રામ વાયુ ભર્યો છે, અને એમો શું થઈ ગયું? 1 મોલ વાયુનું દળ અથવા વાયુનો અણુભાર. 1 મોલનું દળ અથવા શું થઈ ગયો? અણુભાર. દાખલા તરીકે આની અંદર આપણે એમ કહી દઈએ કે 32 ગ્રામ, બરાબર, આપણે એમ કહી દઈએ કે 32 નહીં પણ 64 ગ્રામ ઓક્સિજન વાયુ ભરેલો છે. તો ચાલો આમાં કેટલા મોલ ઓક્સિજન ભરેલો છે? બરાબર, ગ્રામમાં આપ્યું. તો જો તમે શું કરશો? કુલ દળ કેટલું? 64 ગ્રામ. એને શું કરશો? અણુભાર વડે ભાગશો તો અણુભાર ઓક્સિજનનો કેટલો? 32. બરાબર. તો આ કેટલું થયું? 2 મોલ. ખ્યાલ આવ્યો? આપણને ખબર જ છે કે અણુભાર જેટલું હોય તો 1 મોલ થાય. એટલે 32 ગ્રામ ઓક્સિજન હોય તો 1 મોલ થાય. તો 64 એ કેટલા થાય? 2 મોલ થાય. બરાબર. 64 હોય તો 128 એ કેટલા થાય? તો 128 ભાગ્યા અણુભાર 32 તો કેટલું થયું? 4 મોલ થાય. ખ્યાલ આવ્યો? એટલે 2 સૂત્ર યાદ રાખજો, N/Na અને M/mo. બરાબર. N શું કીધું? પાત્રમાં કેટલા ટોટલ વાયુના અણુ છે એને છે એવોગેડ્રો. M/mo માં M શું કીધું? વાયુનું દળ કેટલું છે, અને mo શું છે? વાયુનો અણુભાર. તો આખું આ એવોગેડ્રો અધિતર્કની વાત થાય. ક્વેશ્ચન નંબર 3,
આદર્શ વાયુ અવસ્થા સમીકરણ તારો. બરાબર, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. બરાબર. હવે જો આવું સમીકરણ કેમેસ્ટ્રીમાં તમે ભણી ગયા છો, પાછું ફિઝિક્સમાં આનું આ વસ્તુ રિપીટ થાય છે. આમ જોઈએ તો આ બધું તમે કેમેસ્ટ્રીમાં શીખી જ ગયા છો, નિયમો બધા. બરાબર, પણ આપણે ફિઝિક્સમાં આ બાબત પાછી રિપીટ થાય છે. જો તો એમાં મેં તમને એમ કીધું બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક બધાના નિયમને સમન્વય કરી નાખું. બંને ત્રણેય નિયમને એક સાથે લખવું હોય તો આપણે શું લખ્યું હતું? PV/T અચળ, અચળને કહી દીધો કે. બરાબર, એટલે સમન્વય કરવું તો શું લખાય? PV/T બરાબર કે અથવા અચળ. અહીંયા નિશ્ચિત કોણ છે? વાયુનો નિશ્ચિત જથ્થા માટે. બરાબર, ત્રણેયમાં આપણે વાયુનો જથ્થો કેવો લીધો છે? અચળ લીધો છે. બરાબર, તો આવું તમે લખી શકો. હવે અહીંયા અચળાંકની કંઈક વાત કરીએ તો અચળાંક જો અહીંયા એક વિશેષતા ધરાવે છે. જો અહીંયા એક વિધાન વાંચીએ કે જો આપેલ વાયુનું દબાણ અને તાપમાન અચળ રાખીએ પણ વાયુનો જથ્થો જુદો જુદો લઈએ તો વાયુનું કદ જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે શું કે વાયુ છે એનું દબાણ અને તાપમાન અચળ રાખો છો પણ જથ્થો જુદો જુદો રાખીએ છીએ આપણે. બરાબર, જથ્થો જુદો જુદો એટલે કે ભાઈ 2 ગ્રામ વાયુ લઈએ, 3 ગ્રામ વાયુ લઈએ તો અલગ અલગ જથ્થામાં, અથવા 2 મોલ લઈએ, 4 મોલ લઈએ તો કદ અને જથ્થાનો સંબંધ કેવો મળ્યો? સમપ્રમાણમાં. બરાબર, જો આ તો સીધી જ વાત છે કે કદ છે એ જથ્થાના સમપ્રમાણમાં છે. જેમ વાયુનો જથ્થો વધશે એમ વાયુનું કદ વધશે. સીધું સાદું કહો કે ભાઈ તમે ફુગ્ગામાં જેમ વધુ હવા ફૂંકશો, વધુ હવા ભરશો એમ ફુગ્ગાનું કદ વધશે. એટલે જો વધારે હવા ફુગ્ગામાં ભરી એટલે જથ્થો વધ્યો વાયુનો, તો સામે વાયુનું કદ, ફુગ્ગાનું કદ વધ્યું. એટલે જથ્થો અને કદ શું છે? સમપ્રમાણમાં. એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા જમણી બાજુનો અચળાંક, અહીંયા જે અચળ કીધો છે એ વાયુના જથ્થા ઉપર પણ આધાર રાખે છે. બરાબર, અહીંયા કદ છે એ જથ્થા ઉપર આધાર રાખે છે ને. બરાબર, તો અહીંયા આધાર રાખે તો આ વસ્તુ આ સાઈડ આધાર રાખે તો આ સાઈડ જથ્થા ઉપર આધાર રાખતી હોવી જોઈએ. એનો વાયુનો જમણી બાજુનો જે અચળાંક છે એ કોની પર આધાર રાખે? જથ્થા ઉપર આધાર રાખે. એટલે હવે અચળ મૂકવો હોય ખરેખર કેની જગ્યાએ તો અચળ શું મુકાય? μr. જો 2 અચળાંક મુકાય છે, r તો આપણો કાયદેસર અચળ મૂકવાનો જ છે, PV/T અચળ, એ અચળ r છે. પણ જથ્થા ઉપર આધાર રાખે તો વાયુનો જથ્થો આપણે શેમાં દર્શાવ્યો? મોલમાં. એટલે એક અચળાંક મૂકો μ. એટલે જો આપણું શું બન્યું? PV બરાબર μRT. બરાબર, μ અને r કેવા છે? અચળ. ઓળખો, P તો ખબર છે દબાણ છે, V તમને ખબર છે કદ છે, અને T શું છે? નિરપેક્ષ તાપમાન છે. μ તમને ખ્યાલ આવી ગઈ કે એ વાયુની મોલ સંખ્યા છે, કેટલા મોલ વાયુ છે એ દર્શાવે છે. હવે R નવી વાત આવી તો જો કેપિટલ R શું છે? એને શું કહેવાય? સાર્વત્રિક વાયુ નિયતાંક. બરાબર, કેપિટલ R અચળ છે, એને શું કહીએ છીએ? સાર્વત્રિક વાયુ નિયતાંક. અને જેની વેલ્યુ યાદ રાખજો 8.314 એકમ છે જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બરાબર, જો તાપમાન કેલ્વિનમાં છે. ફરીથી 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. એટલે આરનું આ મૂલ્ય યાદ રાખજો. બરાબર, રકમમાં કદાચ ન પણ આપ્યું હોય તો તમારે દાખલા ગણતી વખતે એને ધ્યાનમાં લેવું પડશે. હવે આને બરાબર આદર્શ વાયુ સમીકરણ શા માટે કીધું? બરાબર, તો જો જે વાયુ દબાણ અને તાપમાનના બધા મૂલ્યો માટે PV બરાબર μRT સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતો હોય તેવા કાલ્પનિક વાયુને શું કહેવાય? આદર્શ વાયુ. અને વ્યવહારમાં એક પણ વાયુ દરેક સંજોગોમાં આદર્શ વાયુ નથી. સમજો, આ આદર્શ વસ્તુ છે, આઈડિયલ વસ્તુ છે. બરાબર, કોને આદર્શ વાયુ કહેવાય? કે જે વાયુ દબાણ તાપમાનના કોઈ પણ મૂલ્યો માટે PV બરાબર μRT સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતો હોય. એટલે શું કે આમાં P અને Vની કોઈ પણ વેલ્યુ લો, વાયુને કોઈ પણ P અને Vની વેલ્યુ એ રાખો તો આ સમીકરણનું પાલન કરતો હોય. આ સમીકરણ એના માટે હંમેશા સાચું જ પડતું હોય. બરાબર, તો એવા વાયુને આપણે શું કહીએ? આદર્શ વાયુ કહીએ. કાલ્પનિક વાયુ છે, જો કાલ્પનિક વાયુને આદર્શ વાયુ કીધું. કાલ્પનિક શા માટે? કે ખરેખર કોઈ પણ વાયુ આદર્શ વાયુ છે જ નહીં. બરાબર, આ આદર્શ સમીકરણ છે. બરાબર, આપણે કીધું હમણાં નિયમ લખતા ત્યારે કે પૂરતી ઓછી ઘનતાવાળા એવો એક શબ્દ વાપરો, નિશ્ચિત જથ્થાના એવો શબ્દ વાપરો. કહેવાનો મતલબ છે વાયુને દરેક કન્ડિશનમાં રાખો ત્યારે આ સમીકરણ સાચું પડતું નથી. બરાબર, એને ખૂબ જ ઊંચા તાપમાને અને નીચા દબાણે રાખો ત્યારે જ આ સૂત્ર સાચું પડે છે.
એટલે વ્યવહારમાં કોઈ દરેક સંજોગોમાં વાયુ આ સમીકરણ પાળતા નથી, એટલે આને કેવો કીધો? આદર્શ વાયુ. આપણા જે વાયુ છે વ્યવહારમાં એ વાસ્તવિક વાયુ છે. CO2, O2, હાઇડ્રોજન આ બધા વાસ્તવિક વાયુ છે. અને આ સમીકરણ કાલ્પનિક છે, આનું પાલન બધા નથી કરતા, એટલે આને શું કહેવાય? આદર્શ વાયુ સમીકરણ કહેવાય. અને બીજું કે સ્થૂળ ભૌતિક રાશિ પીવીટીના મૂલ્યોની મદદથી સમીકરણ 2 વડે વાયુની થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરી શકાતી હોવાથી આને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહી શકાય છે. બરાબર. અહીંયાથી તમે પીવીટીના મૂલ્યોની મદદથી તમે શું કરો? થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરી શકાય. મેં તમને કીધું કે અવસ્થા નક્કી કરવી એટલે શું? કે ભાઈ એના પીવીટીના મૂલ્યો જાણવા. તો જો આમાંથી પીવીટીના મૂલ્યો તમે જાણી શકશો કિંમત મૂકીને. બરાબર. કોઈ પણ 2 વેલ્યુ આપી હોય, પીવી આપેલું હોય તો ટી શોધી શકાય. પીવીટીમાંથી કોઈ પણ 2 હોય તો જે ઘટે છે એ શોધી શકાય સમીકરણથી. એનો અર્થ અવસ્થા નક્કી કરી શકાય. એટલે આ સમીકરણને શું કહેવાય? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર.